ચાલો આજે એક એવા સવાલ પર વાત કરીએ જે સદીઓથી પૂછાતો આવ્યો છે. પાપ માટે આખરે જવાબદાર કોણ? જે લલચાવે છે એ કે પછી જે એ લાલચમાં આવીને પસંદગી કરે છે એ? આજે આપણે આ જટિલ વિષયની ઊંડાઈમાં ઉતરીશું. આ એક મૂળભૂત દ્વિધા છે, ખરું ને? ચાલો આજે આપણે એક એવા ધર્મશાસ્ત્રીય માળખાને સમજીએ જે આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં જોઈશું. પહેલાં તો મૂળ સમસ્યા શું છે, પછી છેતરપિંડી અને પસંદગી વચ્ચે શું તફાવત છે, એના પછી સ્વતંત્ર ઈચ્છાશક્તિનો વિરોધાભાસ શું છે, અને પછી બલિના બકરાનો એક રસપ્રદ ઉકેલ, અને છેલ્લે આ બધાનું અંતિમ પરિણામ શું આવે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી. આ પાપની સમસ્યા શરૂ ક્યાંથી થઈ અને એની જવાબદારી કોની ગણાય? ચાલો આ તર્કના મૂળને જ સમજીએ. જુઓ, આ આખો વિચાર અમુક મુખ્ય સિદ્ધાંતો પર ઊભો છે, જે સ્પષ્ટપણે કહે છે કે કોઈને પાપ કરવા માટે ઉશ્કેરવું અને જાતે પાપનું કૃત્ય કરવું આ બંને તદ્દન અલગ બાબતો છે. હવે આ વાત અહીંથી વધારે રસપ્રદ બને છે જ્યારે આપણે શૈતાન અને આદમ બંનેની ભૂમિકાઓને અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈએ છીએ. ચાલો સમજીએ કે બંનેની જવાબદારીઓ કેવી રીતે વહેંચાયેલી છે. તો અહીં મુખ્ય તફાવત એકદમ સાફ છે. શૈતાન છેતરપિંડી કરવા માટે દોષિત છે એ વાત સાચી, પણ માનવજાત પોતાની પસંદગીઓ અને એના પર કરેલા કાર્યો માટે પોતે જવાબદાર છે. આ વાતને હજી વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ખૂબ જ સરળ પણ ઊંડી અસર કરતું ઉદાહરણ જોઈએ જે અહીં આપવામાં આવ્યું છે. કલ્પના કરો કે આદમ જાણે એક ફળદ્રુપ ખેતર છે. હવે શૈતાન એ ખેતરને કંઈ પણ ઉગાડવા માટે મજબૂર નથી કરી શકતો. તો એ શું કરે છે? એ ફક્ત એક ખરાબ એટલે કે અસત્યનું બીજ વાવી શકે છે. અને અહીં જ આખી વાતનો સાર છે. પાપ શૈતાનના જુઠ્ઠાણાને કારણે શક્ય બન્યું, હા, પણ એ આદમ દ્વારા કરાયેલી પસંદગીનું જ અંતિમ ફળ હતું. કારણ કે બીજ ગમે તે હોય, ફળ તો ખેતરે જ ઉગાડ્યું. પણ આનાથી એક મોટો સવાલ પેદા થાય છે કે જો સ્વતંત્ર ઈચ્છાશક્તિમાં આટલું મોટું જોખમ હતું, તો પછી સર્જનહારે એ મનુષ્યને આપી જ કેમ? આ દૃષ્ટિકોણ મુજબ સ્વતંત્ર ઈચ્છાશક્તિ એ કોઈ ખામી નથી, પણ એ જ તો આખી વ્યવસ્થાનો પાયો છે. કારણ કે એના વગર સાચો પ્રેમ, સાચો ન્યાય કે સાચું સુખ આ કશું જ શક્ય નથી. આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. દલીલ એવી છે કે સર્પે આદમમાં કોઈ નવું પાપ બનાવ્યું નહોતું, પણ જે પાપ પહેલેથી જ અંદર છુપાયેલું હતું એને ફક્ત બહાર લાવ્યું. અને છુપાયેલું પાપ હતું ઈશ્વર કરતાં હવાને વધુ પ્રેમ કરવાનું. તો હવે આપણે આ દલીલના સૌથી મહત્વના અને રસપ્રદ ભાગ પર આવીએ છીએ, જેનો ઉકેલ એક ખૂબ જ પ્રાચીન યહૂદી રિવાજમાં છુપાયેલો છે. પ્રાયશ્ચિતના દિવસનો આ એક ખાસ રિવાજ છે, જેમાં એક બકરા પર લોકોના પાપ નાખીને તેને અઝાઝેલ માટે જંગલમાં છોડી દેવામાં આવતો, અને આ જ રિવાજ દૈવી ન્યાયને સમજવાની ચાવી છે. તો આનો અર્થ શું થયો? બરાબર સમજજો. એ બકરા પર પાપનું કૃત્ય નથી નાખવામાં આવતું, પણ એ પાપને પ્રેરણા આપનારી જે ઈચ્છા હતી, જે જુઠ્ઠાણું હતું, એને પાછું એના મૂળ સ્ત્રોત પર મોકલવામાં આવે છે. આનાથી દોષનું વિભાજન એકદમ સ્પષ્ટ થઈ જાય છે. શૈતાન એની છેતરપિંડીનો બોજ ઉઠાવે છે, જ્યારે માણસ એના દ્વારા કરેલા કામો માટે જવાબદાર રહે છે. આમ ન્યાય બંને પક્ષે થાય છે. તો આ બધું એક મોટી યોજનામાં ક્યાં બંધ બેસે છે? આ ન્યાય અને ઉદ્ધારની સમગ્ર પ્રક્રિયાનો અંતિમ હેતુ શું છે? આખી પ્રક્રિયા બતાવે છે કે કેવી રીતે છેતરપિંડી જેવી એક નકારાત્મક ઘટના પણ એક મોટી દૈવી યોજનાનો ભાગ બની શકે છે. આ ઘટના ઉદ્ધાર માટે એક નવી તક ઊભી કરે છે અને સ્વતંત્ર ઈચ્છાશક્તિને તેના અંતિમ મુકામ સુધી પહોંચાડે છે. અને અંતે આ દૃષ્ટિકોણ મુજબ ઈશ્વર આખી ઘટનાને પહેલેથી જ જાણતા હતા, અને એમણે આનો ઉકેલ વધસ્તંભ દ્વારા પહેલેથી જ તૈયાર રાખ્યો હતો. એક એવી જગ્યા જ્યાં પ્રેમ અને ન્યાય બંને એક સાથે પરિપૂર્ણ થાય છે. તો અંતે આ આખો વિચાર આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે. જો લાલચ ફક્ત આપણી અંદર જે છુપાયેલું છે એને જ બહાર લાવતી હોય, તો પછી આપણી સાચી જવાબદારી ખરેખર ક્યાંથી શરૂ થાય છે? આ ખરેખર એક વિચારવા જેવો મુદ્દો છે.